धाम्न्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णकाङ्क्षा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि। सिया राम मैं सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी। सिया राम मैं सब जग जानी करवो प्रणाम जोरी जुग पानी। करवो प्रणाम जोरी जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। श्री राम जय जय राम पतित पावन सीताराम। श्री राम जय राम पतित पावन सीताराम। स्वामी नारायण समर्थ नाम मुक्ति बोलो श्री घनश्याम। स्वामी नारायण समर्थ नाम मुक्ति बोलो श्री घनश्याम। श्री राम जय राम पतित पावन सीताराम।
મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મહાત્મા ગાંધીજી પોતાની આત્મકથાની અંદર ઉલ્લેખ કરે છે અને સાથે સાથે મહાત્મા ગાંધીજીના જીવન ઉપર જે કંઈ પુસ્તક લખાયા છે એની અંદર પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ગાંધીજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન 3 વ્યક્તિઓના જીવનમાંથી પોતે પ્રેરણા પ્રાપ્ત કરતા રહ્યા હતા. તેમાં પ્રથમ છે ટોલ્સ્ટોય, રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર. આ 3 વ્યક્તિ પાસેથી જ્ઞાન વાર્તા, વ્યક્તિગત મુલાકાત અથવા તો તેઓના લખેલા પુસ્તકોને આધારે ગાંધીજીએ સ્વતંત્રતા માટેની પ્રેરણા અને પ્રેરક બળ એ પ્રાપ્ત કર્યા હતા. આઝાદી પૂર્વે એક વખત ગાંધીજી પોતે ટોલ્સ્ટોયને મળે છે અને ટોલ્સ્ટોયને પ્રશ્ન પૂછે છે કે મારા દેશને આઝાદ કરવા માટે મારે શું કરવું. ગઈકાલે આઝાદી દિન હતો, સ્વતંત્રતા દિન હતો. તો ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો કે મારા દેશને આઝાદ કરવા માટે મારે શું કરવું જોઈએ, શું ઉપાય કરીએ. એ વખતે ટોલ્સ્ટોય પોતે બોલ્યા, ગો બેક ટુ યોર રિલિજિયન. તમે તમારા ધર્મ તરફ પાછા વળો. આપણા મનમાં એમ થાય કે અંગ્રેજોને કાઢવા માટે ધર્મની શું જરૂર છે. ટોલ્સ્ટોય તો ઉપાય એ બતાવે છે કે તમે તમારા ધર્મ તરફ પાછા વળો, અંગ્રેજોને કાઢી શકશો. આટલું પણ હજુ કંઈ ટોલ્સ્ટોયને ઓછું લાગ્યું હોય તેમ તેઓ ગાંધીજીને ઉદ્દેશીને કહે છે, there is nothing which cannot be solved through religion. Religion is the force. આ દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી જે ધર્મ દ્વારા તેનું સમાધાન ન થઈ શકે. આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે ધર્મ એક સાચું બળ એ પૂરું પાડી શકે છે. અને ખરેખર આ પ્રમાણે ગાંધીજી ચાલ્યા, વર્ત્યા, તેઓના યોગમાં આવનાર માણસોને વર્તાવ્યા તો આઝાદી પ્રાપ્ત થઈ. ઘણા બધાનો પુરુષાર્થ એ આઝાદી પ્રાપ્ત કરવાની અંદર જોડાયેલો છે. ગાંધીજી તેની અંદર શિરમોડ રહ્યા છે. ગાંધીજી જે કંઈ લડત ચલાવી શક્યા અસહકારની, અહિંસાની, એ ધર્મની અંદરથી પોતે શીખ્યા હતા. અહિંસાના આધારે એ ગાંધીજી પોતે આ કાર્ય કરી શક્યા, એટલે કે ધર્મના આધારે આઝાદી પ્રાપ્ત કરી શક્યા. ગઈકાલે ભારત દેશ આઝાદ થયો હતો 58 વર્ષ પૂર્વે. એના આનંદની અંદર બધાએ પસાર કર્યો, અંગ્રેજોમાંથી મુક્ત થયા. પરંતુ ભગવાન સ્વામિનારાયણ પંચાળના 3જા વતનાવતની અંદર તો કહે છે કે ઇન્દ્રિયોને અંતઃકરણ એ તો અંગ્રેજ જેવા છે, એના કરતાં પણ અધિક છે. પેલા અંગ્રેજોને તો ઘણા બધાએ ભેગા થઈને કાઢી મૂક્યા, એટલે આપણે કંઈ પ્રશ્ન રહ્યો નહીં. આગળવાળા આપણા પૂર્વજો દાખલો કરી ગયા, કોકે દાખલો કરીને અંગ્રેજોને કાઢી આપ્યા, એટલે આપણે સુખ સાહેબી ભોગવી રહ્યા છીએ. પરંતુ મહારાજ કહે છે કે દરેક વ્યક્તિના હૃદયની અંદર અંગ્રેજ છે, એ કોઈ કાઢી નહીં આપે. એના માટે તો વ્યક્તિએ જાતે દાખલો કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. પેલા અંગ્રેજ તો નડતા હતા, પરંતુ એના કરતાં પણ વધારે આજે હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ, મોહ આદિક, મત્સરાદિક દુર્ગુણો એ વિશેષ માત્રાની અંદર આપણને સર્વેને હેરાન પરેશાન કરતા હોય છે. એકવાર એક ભાઈએ ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધીની પદયાત્રા કરી. 1000 કિલોમીટર માઇલનું ખૂબ લાંબુ અંતર છે. પદયાત્રા પૂર્ણ થઈ ઘણા બધા દિવસોને અંતે ત્યાર પછી પત્રકારો, ટીવીના રિપોર્ટર બધા ત્યાં એકત્રિત થયેલા હતા. તેઓની સાથે પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્ન પૂછતા કહે છે કે આપ આટલી બધી પદયાત્રા કરીને આવ્યા, એની અંદર તમને રસ્તામાં ઠંડી નડી? પેલો માણસ કહે છે ઠંડી પણ નથી નડી. તો કે તમને ગરમી રસ્તામાં કંઈ વિશેષ નડી? એ કે ગરમી પણ નથી નડી. તો કંઈક એવા માણસો નડ્યા રસ્તાની અંદર વિઘ્ન કરનારા? એ કે છે કોઈ માણસ પણ નથી નડ્યા. તો તમને પદયાત્રા કરતી વખતે ટ્રાફિક નડ્યો? એ કે છે ટ્રાફિક પણ નથી નડ્યો. તો કે આટલા બધા કિલોમીટરની પદયાત્રા કરી, એમાં સૌથી વધારે તમને નડ્યું શું? એ વખતે પેલો માણસ શું કહે છે? ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટમાં રહેલી કાંકરી એ સૌથી વધારે નડી છે, બીજું કાંઈ નડ્યું નથી. ઘણીવાર આપણને પડોશી, પત્ની, પુત્ર, બીજું કોઈ નડનાર હોતું નથી. ધ સેન્ડ ઇન માય શૂઝ, મારા જ બૂટમાં રહેલી મારી જ કાંકરી એ ઘણીવાર આપણને વધારે નડતી હોય છે. એમ મારા તમારા પોતાના સ્વભાવો,
એ જ વિશેષ માત્રામાં આપણને નડતા હોય છે. પ્રજાસત્તાક ભારત દેશ થયો, પણ જ્યાં સુધી આત્મસત્તાક ન થાય ત્યાં સુધી કોઈ પ્રશ્ન હલ થતા નથી. અંગ્રેજો તો નીકળી ગયા, છતાં પણ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશના મથાળાઓ દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચારના સમાચારથી કેમ આજે પણ ચમકે છે? દેશને બગાડનારા કોઈ અંગ્રેજો નથી, દેશને બગાડનારા અંદર રહેલા ભારતીયો જ છે. ભારતીયને બગાડનાર એ પોતાના સ્વભાવો જ છે. એટલે એનો ઉપાય કેવળ ધર્મ પાસે છે, એવા સંતો પાસે છે, એવા શાસ્ત્ર પાસે છે. આપણને કોઈ દુઃખી કરનાર બાહ્ય વ્યક્તિ નથી, પરંતુ આપણા પોતાના સ્વભાવો. રામચરિત માનસની અંદર તુલસીદાસ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કરી રહ્યા છે. દક્ષ પ્રજાપતિને હેરાન કરનાર શિવજી નહોતા, એનું પોતાનું માન હતું. છતાં પણ વ્યક્તિને એમ લાગે છે કે મને શિવજીએ હેરાન પરેશાન કર્યા, એટલે શિવનું અપમાન કર્યું. વિશેષ અપમાન કરવા માટે બૃહસ્પતિ સવ નામના એક વિશિષ્ટ યજ્ઞનું આયોજન કર્યું. શિવને આમંત્રણ ન પાઠવ્યું. શિવે સતીને જવાની ના પાડી, પણ સતી એ આગ્રહ કરીને પરાણે ત્યાં ગયા. સ્ત્રી હઠ એ પોતે અટકાવી ન શક્યા, શિવજીએ જવા દીધા. ત્યાં ગયા, તેમાં તેઓનું હિત ન થયું. યજ્ઞની અંદર બળી મુવા. પોતાના પિતાના ત્યાં જે યજ્ઞ હતો એ યજ્ઞની અંદર જ પોતે મૃત્યુ પામ્યા. પરંતુ મૃત્યુ પામતા પહેલા એ સતીએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, મને બીજો જન્મ જે કંઈ પ્રાપ્ત થાય એ પુનઃ શિવ સાથે મારો સંબંધ બંધાય એવી કંઈક કૃપા આપ કરી આપજો. આ વખતે તો મારા અહંકારને વશ થઈ, કપટને વશ થઈ હું શિવ સાથેનો સંબંધ બગાડી ચૂકી છું, પરંતુ દ્વિતીય જન્મ મને સદબુદ્ધિવાળો આપજો, જેથી શિવજીને ખરા અર્થની અંદર હું વરી શકું. અને બરાબર ભગવાને પણ તેઓના ઉપર કૃપા કરી અને બીજો જન્મ તેઓને પ્રાપ્ત થયો હિમાલયના ઘરે. હિમાચલ એ પતિ છે, મેના તેઓની પત્ની છે, તેઓના ઘરે દીકરી રૂપે જન્મ્યા. પર્વતસ્ય ઇયમ અપત્યા સ્ત્રી ઇતિ પાર્વતી. પર્વતની પુત્રી એ પાર્વતી તરીકે ધીમે ધીમે ઓળખાવા લાગ્યા છે. કુમાર સંભવમમાં કવિશ્વર કાલિદાસે હિમાલયનું વર્ણન કરતા લખ્યું છે, અસ્તિ ઉત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાદિરાજ પૂર્વા પર્વતોય નિધિગાય સ્થિત પૃથિવ્યા ઇવ માનદંડ. માનદંડ, સમગ્ર પૃથ્વીનો માનદંડ સમો હિમાલય. આજે પણ જેના નામ માત્રથી ભારતનું નામ રોશન થાય, આપણે આનંદથી કહી શકીએ હિમાલય આપણો છે. એવા હિમાલયની અંદર હિમાલયની પુત્રી તરીકે તેઓ જન્મ પામ્યા છે. ઘણીવાર આપણા મનની અંદર થાય કે હિમાલય તો સ્થૂળ પર્વત છે, એની પુત્રી કરી તે શક્ય બને. પરંતુ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે કે સ્થૂળ સ્વરૂપ હતું અને સાથે સાથે હિમાલય પોતે વ્યક્તિગત એ માણસ દેહધારી પણ હતા. એની પુત્રી તરીકે એ પોતે જન્મ પામ્યા છે. જેમ ભીષ્મ પિતામહ એ ગંગાના પુત્ર હતા, એ રીતે આ બધા સ્થૂળ પર્વતો, નદીઓ એ પણ કંઈક દેહધારી સ્વરૂપે હતા. તેઓ આપણા શાસ્ત્રમાં અને આપણા સંતો દ્વારા આપણે જાણી શકીએ છીએ. હિમાલયમાં આનો જન્મ થતાં જ, પાર્વતીનો જન્મ થતાં હિમાલયમાં સમૃદ્ધિ વધવા લાગી છે, પરસ્પર પ્રેમ વધવા લાગ્યો છે. આ સમાચાર જાણી અને નારદ મુનિ ફરતા ફરતા ત્યાં પધાર્યા. હિમાચલ અને મેનાએ નારદના ચરણોમાં મસ્તક ઝુકાવી અને આદર સત્કાર કર્યો. અને ત્યાર પછી નારદજી સમક્ષ પોતે કહે છે, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમઃ ગતિ સર્વત્ર તુમારી કહું સુતા કે દોષ ગુણ મુનિબર હૃદય વિચારી. નારદજીના ચરણોમાં પતિ અને પત્નીએ પ્રણામ કર્યા અને પછી કહે છે, આપ સર્વજ્ઞ છો. અમારે ખૂબ મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે. હિમાચલ ને મેનાની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી અને ખૂબ મોટી ઉંમરે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. એટલે કહે છે, અમારે મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે, તો એના હાથ તમે જોઈએ આપો, એના જોશ તમે જોઈએ આપો. અમારી પુત્રીના ગુણ અને દોષ આપ કહો. સંતો આખ્યાન દ્વારા કહે છે ઘણી વખત કે હિમાચલની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી, છતાં પણ તેના ત્યાં પુત્રીનો જન્મ થયો. પાર્વતીનો જન્મ એટલે શ્રદ્ધાનો જન્મ થયો. ઘણા લોકો માને છે કે નાની ઉંમરે ભગવાન ભજ્યા તો ભજ્યા, હવે મોટી ઉંમરે શું. પરંતુ જો ખરેખર હૃદયની ભાવના હોય તો મોટી ઉંમરે પણ શ્રદ્ધા એ જન્મી શકે છે. પરંતુ માણસોની અંદર આ વૃત્તિ પ્રવૃત્તિ શક્ય બનતી નથી હોતી, પોતાના અહંકારને વશ થઈને કંઈક. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર લોકોને વ્યસન, અવારનવાર તેમના યોગમાં કોઈ પણ વ્યસની આવે, સ્વામી શ્રી ગમે તેટલા પોતાના કાર્યમાં વ્યસ્ત હોય છતાં પણ સ્વામી અચૂક સમય ફાળવે જ છે. એટલા આગ્રહપૂર્વક તેને સમજાવશે. થોડાક સમય પહેલાં જ સ્વામીજી પાસે સારંગપુરની અંદર એક 65-70 વર્ષના વૃદ્ધ પુરુષ પધાર્યા. સત્સંગના યોગમાં બહુ નહોતા, થોડો ઘણો ગુણભાવ હતો
અને કોઈકે વાત કરી કે સ્વામી બીડી ખૂબ પીવે છે. સ્વામીજીએ સમજાવતા તેઓને આગ્રહ કરતા કહ્યું કે હવે બીડી છોડી દો. એ વખતે પેલા વૃદ્ધભાઈએ કીધું કે સ્વામી હવે 65-70 તો થયા, છોડીને શું કરવું? શું કહે છે? એ કે 70 તો થયા, હવે માંડ 5-10 વર્ષ જીવવાનું, આમાં છેલ્લે થોડા હાટડ હું બગાડવું? તો બગાડવાનું છે કે સુધારવાનું છે? છતાં પણ માણસ છેલ્લે પણ પોતાની વૃત્તિમાં પરિવર્તન કંઈ લાવી શકતો નથી. અધ્યાત્મ માર્ગે કોઈ ઉંમર થતી જ નથી, ગરડા થવાતું જ નથી. ગમે તેટલી ઉંમરે પણ જાગ્યા ત્યાંથી સવાર, ત્યાંથી પણ આપણે પાછા વળી શકીએ છીએ. ઘણા કહે છે કે આટલા વર્ષો સુધી સ્વામિનારાયણના મંદિરમાં ન આવ્યા, કંઈ એનું ભજન ન કર્યું, આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી ઘણીવાર અહીંયા આવતા હતા ને ઓળખ્યા નહીં, હવે છેલ્લે શું જવું? આખો દિવસ કંઈ જમવાનું ન મળ્યું હોય, બપોરે ન મળે, સાંજે ન મળે, અને મોડી રાત્રે પણ બટકું રોટલો મળે તો ખાઈ લઈએ છીએ ને. જે કંઈ છેલ્લે મળ્યું હોય ખરું, એમ છેલ્લે પણ કંઈ પ્રાપ્ત થઈ જાય, વાત સમજાઈ જાય તો એનો અચૂક સ્વીકાર કરી લેવો જોઈએ. આપણી બુદ્ધિને ડાપણ બાજુ પર મૂકીને અહીંયા હિમાચલ પણ મોટી ઉંમરે શ્રદ્ધાનો જન્મ તેઓને ત્યાં થયો છે. એટલે અહીંયા પ્રશ્ન શું પૂછી રહ્યા છે? હિમાચલ અને મેના પતિ પત્નીએ નારદજીને કહે છે કે અમારે ખૂબ મોટી ઉંમરે પુત્રીનો જન્મ થયો છે, એના જોશ આપ જોઈ આપો, અમારી પુત્રીના ગુણ અને દોષ આપ કહો. બાળ સંસ્કારની કેટલીક વાતો અહીંયા આવે છે કે દરેક મા બાપને પોતાનું સંતાન ખૂબ વાલું જ હોય. બરાબર છે, સંતાન તો વાલું હોય, પરંતુ મા બાપની ભૂલ ક્યાં થાય છે? દરેક મા બાપ પોતાના સંતાનને શ્રેષ્ઠ માની બેસે છે, એ ભૂલ થાય છે. પોતાના સંતાનને ગુણથી યુક્ત જ માની બેસે છે, એના કોઈ દોષ સ્વીકારવા તૈયાર થતા નથી, એ ભૂલ થાય છે. અહીંયા હિમાચલને મેના શું કહે છે કે અમારી દીકરીના જે કંઈ ગુણ અને દોષ હોય એ તમે કહો. કેવળ ગુણ જ કહો એમ નથી કહેતા, ગુણ અને દોષ અમારી દીકરીની અંદર હશે. પરંતુ યોગી બાપા કહેતા કે પેલી હબસીની સ્ત્રી હતી, અને પેલા મેળાની અંદર પોતાનો છોકરો ખોવાઈ ગયો. બધા કહે છે તારો છોકરો કેવો લાગતો હતો? જુદા જુદા છોકરાઓને બોલાઈને લાઈન બતાવે છે. એ કે આવો લાગતો હતો, એ કે ના કે આના કરતાં બહુ રૂપાળો લાગતો હતો. બીજો છોકરો બતાવે છે, એ તો ઉજળો હતો, એ કે ના કે આના કરતાં તો વધારે રૂપાળો લાગતો હતો. આમ કેટલાય છોકરા બતાવે છે, અને છેવટે પછી રખડતો એક સામાન્ય ફાટેલા તૂટેલા કપડાવાળો સાવ કાળો મેસ જેવો છોકરો મળે ને એ બતાવ્યો, હા કે આ જ મારો છોકરો, આ જ સૌથી રૂપાળો. હવે આખા મેળામાં સૌથી કાળો એ જ હતો, સૌથી ખરાબમાં ખરાબ હતો. છતાં પણ હબસીની સ્ત્રીને પોતાનો છોકરો જ એ વિશેષ સારો લાગતો હતો. એમ આપણે બધા પણ ઘણીવાર હબસી જેવી વૃત્તિ હોય છે આપણા છોકરામાં. આમ તો ન કહેવાય, દોષયુક્ત હોય, છતાં પણ આપણે એ દોષનો સ્વીકાર કરી શકતા નથી. પહેલી ભૂલ મા બાપની કઈ થતી હોય છે કે ઘણા મા બાપ પોતાના સંતાનના ગુણના જ કેવળ વખાણ કર્યા જ કરે, સતત ગુણના વખાણ. ઘણાના ઘરે સંતો પધરામણીએ જાય અથવા તો મહેમાન આવે ને ત્યારે શરૂઆત કરી દેશે, અમારો લાલો તો આમ ને, અમારી મુન્ની તો આમ ને, અમારો પિન્ટુ તો આમ. બરાબર છે, દરેકને વખાણ કરવા ગમે, પણ વખાણની પણ કંઈક હદ હોય છે. થોડાક કંઈક વખાણનો ઉલ્લેખ કરી શકાય, ગુણનો ઉલ્લેખ કરી શકાય, પરંતુ ભણવામાં પણ અમારો છોકરો ફર્સ્ટ હોય, રમત ગમતની અંદર પણ આગળ હોય, ચિત્રકામની અંદર પણ આગળ હોય. એના વખાણ કરતાં મા બાપની જીભ ક્યારેય સુકાતી નથી. મંદિરે જોયું ને પેલી પારાયણથી, એમાં સૌથી વધારે ઇનામ કોણ લાવ્યું? આપણો છોકરો જ હોય. અને ધૂન ગવડાવવામાં, કીર્તન ગવડાવવામાં, પારાયણના વક્તા તરીકે પણ એ આપણો જ છોકરો હોય. બરાબર છે, આપના સંતાને ઘણું બધું અહીંયા રજૂઆત કરી હોય, એ ગુણનું કથન જ કેવળ કર્યા કરે મોટી ભૂલ છે. ગુણનું પણ કથન કરવાનું, સાથે સાથે એના જે કંઈ દોષ હોય, ક્ષતિ હોય, કદાચ એનું કથન ન કરીએ તો આપણે વાકેફ તો અચૂક હોવા જ જોઈએ. બીજી ઘણીવાર ભૂલ કેવી થતી હોય છે, ઘણા કેવળ પોતાના સંતાનના દોષ જ ગાય છે. કેવળ ગુણ ગાવા એ તો ભૂલ છે, પણ કેવળ દોષ જ ગાવાને એ પણ ભૂલ છે. મહેમાન આવ્યા હોય, સંતો આવ્યા હોય, એની હાજરીની અંદર કે અમારો છોકરો તો ભણવામાં સાવ ઢ છે, ઘરકામમાં પણ કંઈ ભલીવાર લાવતો નથી, એના કપડાનું કંઈ ઠેકાણું ન હોય, મંદિરે આટલી સરસ પારાયણથી અમે કીધું કશાકમાં ભાગ લે, પણ કોઈમાં ભાગ લેતો જ નથી, સાવ અકલના ઓથમીર જેવો છે. આવી વાત ઘણીવાર સંતો આગળ કરે અને અન્ય વ્યક્તિઓ આગળ કરે, એ પણ મોટી ભૂલ છે. પોતાના સંતાનના ક્યારે સતત દોષ કીધા ન કરવા. એની અંદરથી બાળકના મનની અંદર પણ આપણી સાથે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે, આપણી સાથેનો સંબંધ એ બગડી જતો હોય છે. એટલે આ એક ભૂલ થતી હોય છે. કેટલાક મા બાપ એ સંતાનના દોષને ગુણ માનીને ગાય છે, કેટલાક સ્વતંત્ર રીતે ગુણ જ ગાય છે, કેટલાક સ્વતંત્ર રીતે દોષ જ ગાય છે. કેટલાક મા બાપ એ સંતાનના દોષને ગુણ માનીને ગાય છે. અમારો બાબો તો આખા અમદાવાદમાં AMTSની બસની અંદર ટિકિટ લીધા વગર ફરે તો ક્યારેય પકડાય નહીં. આ ગુણ કહેવાય?
પણ ઘણા તો દોષને પણ ગુણ માનીને સતત ગાતા હોય છે. એને શાકભાજી લેવા મોકલ્યો હોય, એને કિલો લાવવાનું કીધું હોય, પણ કિલો ઉપર 100 ગ્રામ તો પેલાની નજરે ના પડે એમ લાયો જ હોય. થોડી ઘણી કોથમીર, થોડા મરચા, ટામેટા એને નજર ચૂકવીને થેલીમાં નાખી જ દીધા હોય. આજ સુધી ક્યારે પકડાતો નથી. બહુ હોશિયાર છે અમારો દીકરો, તો પરીક્ષામાં ચોરી કરે અને આજ સુધી તો એસએસસી બોર્ડમાં કેટલા બધા ચોરીમાં પકડાઈ જાય. પેલી સ્કોડ આવે એમાંય પકડાઈ જાય. અમારો છોકરો કોણ જાણે એવી કાપલીઓ લખીને જાય છે, હાથ ઉપર લખીને પગની પાની અને બધે લખશે. કેટલી બધી સ્કોડ આવી. એકવાર તો સ્કોડે તપાસ કર્યો, મારા છોકરાને ઊભો કર્યો અને બધું ચેક કર્યું, પણ કોણ જાણે પકડાયો જ નહીં. અને પેલી સ્કોડના ગયા પછી પાછો લખવા બેઠો અને સારામાં સારો માર્ક લાવ્યો. પેલા સાહેબ પણ ખુશ થઈ ગયા કે ખરો ચાલાક તું છે. ખરેખર બાપાની કૃપા વગર આવા છોકરા ક્યાંથી મળે? આ છે બાપાની કૃપા વગર. આ ચાલાકી, છોકરાની ચાલાકીના આવા વખાણ કરવાના છે, એના દોષને ગુણ માનવાના છે. હીરો અને હિરોઈનની હેરસ્ટાઈલો કરતો હોય અને પછી ઘરની અંદર છોકરો, ઘણા છે ને જઈએ ને તારે કેટલાક ઘરની અંદર બાપા બોલ, બાપા ક્યાં છે એવું ઓળખાવે છે. અને ઘણા કે સ્વામી મારો છોકરો તો નાનો છે ને, આટલો નાનો હોય ને ત્યાં વાડીલાલ કટ કરી દીધા હશે એને. પણ છોકરાને તો ખબર નથી પડતી કે વાડીલાલ કટ શું છે. મા બાપ રવાડે ચડાવે છે. ઘણી વાર તો જાત જાતની સ્ટાઈલો કરાવશે ને, હેર સ્ટાઈલો કરાવશે ને, એવા બૂટ પહેરાવશે ને. બરાબર છે, છોકરાને સાચવીએ, પણ પહેલેથી ફિલ્મના રવાડે, હીરો હિરોઈનના રવાડે ચડાવવાનો છે. નાનો હોય ને ત્યાં કહે જોજો સ્વામી હમણાં સલમાનનો ડાન્સ કર્યો જ સમજો, અને ડાન્સ કરાવશે, નચાવશે છોકરાને, મ્યુઝિકની કેસેટ મૂકશે ને. હવે મા બાપ આપણે એના દોષને ગુણ માનીને ઘણી વખત એ ગાતા હોઈએ છે. નવરાત્રિની અંદર પણ ઘણા પોતાના છોકરાઓને સામેથી મોકલે. હા, એ કે બેટા આ તો ઉંમર છે, જઈ આવ, અમારા જેવો થઈશ પછી જવા નહીં મળે, અને પછી નાચવું હશે તો પગે વા થયો હશે, કામ નહીં લાગે, નચાશે નહીં. ઘણા મા બાપ સામેથી મોકલે અને પાછા ગુણગાન ગાય કે અમારી છોકરી તો 18-20 વર્ષની છે અને હમણાં જ અમારી સોસાયટીમાં નવરાત્રી થતી હતી પાર્ટી પ્લોટમાં, એમાં બેસ્ટ કપલમાં નંબર લાવી. લગ્ન પહેલા છોકરી બેસ્ટ કપલમાં નંબર લાવે એના વખાણ કરે. લગ્ન પહેલા છોકરીઓ બેસ્ટ કપલમાં કે છોકરા નંબર લાવે એના મા બાપ વખાણ કરે. આ દોષને આપણે ગુણ જ માનીને ગઈએ છીએ ને. છોકરાઓને બગાડવામાં એટલો આપણો ફાળો જ હોય છે ને. શરૂઆતથી ધ્યાન ન રાખ્યું હોય, દોષને ગુણ માને હોય તો પરિસ્થિતિ શું સર્જાય. છોકરા કેવા તૈયાર થાય. સોહનસિંહ નામે ડાકુ ભારત વર્ષની અંદર થઈ ગયા. પોતાના સમગ્ર જીવન દરમિયાન 120 જેટલા ખૂન કર્યા હતા. છેલ્લે ભારત સરકારે પકડ્યા. જયપ્રકાશ નારાયણે તેઓને પકડ્યા હતા, કોંગ્રેસના શ્રેષ્ઠી જયપ્રકાશ નારાયણ. પછી ત્યાર પછી એને ફાંસીની સજા થવાની હતી. એ વખતે સોહનસિંહને પેલા જજે પૂછ્યું કે છેલ્લી તમારી કઈ ઈચ્છા ખરી? છેલ્લી ઈચ્છા શું દર્શાવી? એ કે મારી માતાને મળવું છે. અને માતા જેવી મળી એટલે લોકોને એમ કે માતાને પગે લાગશે, છેલ્લે એનું અભિવાદન કરશે કે માતા હવે છેલ્લે તો હું મૃત્યુ પામી રહ્યો છું. જેવી માતા નજીક આવી, કૂદકો મારીને માતાનું નાક કરડી ખાઈ ગયો, માતાના નાક ઉપર બચકું ભર્યું. બધા કે છેલ્લે છેલ્લે માને આ રીતે હેરાન શું કરવા કરતો ગયો? એ વખતે પેલો માણસ પોતે બોલ્યો આજે 120 ખૂન સુધી જે પહોંચ્યો ને એનું કારણ મારી માં છે. એ કે તારી માં કઈ રીતે કારણ? એ કે જ્યારે હું નાનો હતો અને કીડી મકોડા મારતો પેલા બૂટ ચપ્પલ લઈને, મારી માં કહેતી વાહ ખરો નિશાનેબાજ છે. કીડી મકોડા મારતા મારી માએ મને અટકાયો નહોતો. જ્યારે હું નાનો થોડોક મોટો થયો પછી ગામની અંદર પેલા કૂતરીએ ગલુડિયાને જન્મ આપ્યો હોય તો એકવાર 4-5 ગલુડિયા હું લઈ આવ્યો અને ઘરની અંદર દોરી હતી, એ દોરીથી ગલુડિયાને મેં ફાંસી આપીને ઘરમાં તોરણ તરીકે લટકાયા તો એ મારી માં મને કંઈ જ બોલી નહોતી. એ વખતે મારી માએ અટકાયો નહીં. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે મારા બાપનું ખૂન કોઈકે કરી નાખ્યું. મેં 8 વર્ષની ઉંમરે સૌથી પહેલું ખૂન કર્યું. એ વખતે પણ મારી માં બોલી હતી કે બેટા બરાબર છે, બાપનો બદલો આ રીતે જ લેવો જોઈએ. મારી માએ અટકાયો નહીં, પાછો વાળ્યો નહીં, એટલે હું 120 ખૂન સુધી પહોંચ્યો. સોહનસિંહ તો જવાબદાર છે, સાથે સાથે એની માતા પણ એટલી જ જવાબદાર છે. આપણા ઘરની અંદર સોહનસિંહ પેદા ન થાય એના માટે આપણે એટલું જ જાણપણું રાખવું જોઈએ. પોતાના દીકરાના સંતાનના દોષને ક્યારે ગુણ બનાવીને ન ગાઓ. સંતો આગળ કે કોઈકની આગળ કે મનમાં દોષને દોષ જ માનો અને ગુણને ગુણ જ માનો. ઘણીવાર બીજી ભૂલ શું થતી હોય છે, પોતાના સંતાનના ગુણની અંદર દોષ બતાવે. પેલા દોષમાં ગુણ બતાયા, આગળ ગુણ સ્વતંત્ર બતાયા, દોષ બતાયા. હવે વાત આવે છે ગુણની અંદર દોષ બતાવ્યા કરે. પોતાના સંતાનના વખાણ થોડા ઘણા પણ ક્યારેક ન કરે. પોતાના દીકરાના 80% આવ્યા હોય તો એ ઘણા મા બાપ કહેતા હોય છે અમારા જમાનામાં તો ટ્યુશન વગર અમે 90% લાવતા. આવી વાત ક્યારે સંતાન આગળ કરશો જ નહીં. 80 લાવ્યો શું ઓછા છે? એને ધીમે ધીમે કંઈક પ્રેરણા આપો કે બેટા આ વખતે 80 લાવ્યો. સૌથી વધારે સ્કૂલમાં કોના છે? એ કે મમ્મી મારા મિત્રના 95% છે. તો એને કંઈ વધારે સવલત આપે છે એના મમ્મી પપ્પા? ના, કે આપણા જેવી જ છે. તો એને પ્રેમથી ટેકલ કરતા શીખો કે આવતી પરીક્ષામાં વધારે તો કેટલા લાવી શકે.
એ કે 85 લાવી શકું. તો એને ધીમે ધીમે પ્રેરણા બળ આપીએ. પણ આ તો ઉતારી પાડવાની જ વાત કે અમારા જમાનામાં ટ્યુશન વગર, પણ તમારા જમાનામાં ટ્યુશન હતા જ નહીં. અત્યારે ટ્યુશન રાખવા પડે છે. છોકરો કંઈક સાયકલ માગે, એ કે અમારા જમાનામાં તો 5-5 માઇલ ચાલીને જતા હતા. હવે આપણા જમાના જતા રહ્યા. એમ જમાના સાથે સતત સરખામણી કરીને બાળકોને ઉતારી પાડવાની વૃત્તિ એ કુટેવ છે. કંઈક આપણી સ્થિતિ સારી ન હોય તો પ્રેમથી સમજાવી શકાય કે આપણી સ્થિતિ નથી બાઇક લાવી દેવાની, આપણી સ્થિતિ નથી સાયકલ લેવાની. પણ સતત આપણી સાથે 50 વર્ષ પહેલાંની સરખામણી કર્યા કરીએ એમાં બાળકને પણ ગિલ્ટી ફિલિંગ થાય અને આપણી સાથે પણ પૂર્વગ્રહ એ ગ્રંથિ બંધાઈ શકે છે. એકવાર એક છોકરો બહુ સારું પરિણામ લાવે, સારું બધું રમતગમતમાં આગળ વધે, છતાં પણ એના બાપ એને ટીકા જ કર્યા કરે. છોકરાને કે તારા જેવડા ભગતસિંહ હતા ત્યારે તો બંદૂકની ખેતી કરતા હતા અને દેશને આઝાદ કરવા માટે કેટલું બધું આગળ પોતેનું પ્રદાન આપ્યું હતું. છોકરો પણ બહુ બુદ્ધિશાળી હતો. એ કે તમે મને ભગતસિંહની વાતો કરો છો, પણ તમારા જેવા જવાહરલાલ નહેરુ હતા ને ત્યારે તો વડાપ્રધાન થઈ ગયા હતા, તમે સરપંચ નથી થયા. મને કીધા કરો છો ઘડીએ ઘડીએ ભગતસિંહ આવડા હતા તાર આમ કર્યું તું તેમ કર્યું તું, તમારા જેડા નહેરુ હતા તાર તો વડાપ્રધાન થઈ ગયા હતા આખા ભારતના, તમે સરપંચ તો થઈ શકતા નથી. ઘણીવાર આપણે બીજાના મીશે એ બાળકોને આ પ્રકારે ટોક્યા કરીએ. મંદિરે જાય, બાળમંડળમાં જાય, એમાં પણ ઘણા મા બાપ ટોકતા હોય છે. ઘણાને ગમતું નથી હોતું. એ કે ભગતડો થઈ ગયો, સંતોની સાથે બેસે એમાં કે જો કે બાવાઓના રવાડે ચડી ગયો. ઘરે છોકરાઓ એકાદશી કરે, વ્રત કરે, નિર્જળા કરે. હવે નાનો છોકરો એ નિર્જળા કરે, એની શક્તિ હોય તો જ કંઈક દાખલો કરતો હશે. નિર્જળા કરવા જાય ને મા બાપ અટકાવે છે. એ કે બેટા આ ઉંમરે કંઈ કરવાની જરૂરિયાત નથી, માંદો પડી જાય, શરીર બગડી જાય. પણ છોકરો પ્રયત્ન કરે છે તને કરવા દો. એના ગુણની અંદર શા માટે દોષ બતાવો છો? અને પછી ન કરી શકે તો છેવટે સાંજે કંઈક પાણીની વ્યવસ્થા કરી આપો. પણ પહેલેથી એને ઉતારી પાડવાની જ વૃત્તિ. ભક્તિ માર્ગમાં કંઈક આગળ વધતો હોય તો એની અંદર પણ સહેજ પણ આપણે આગળ વધવા દેતા નથી. ઘણા છોકરા રમતગમતમાં આગળ હોય તો મા બાપના મનમાં એમ જ છે કે મારો છોકરો ભણવામાં જ આગળ વધવો જોઈએ. ક્રિકેટની અંદર આખા મહેસાણાનો ટીમનો કેપ્ટન હોય છતાં પણ એનો સહેજ પણ આનંદ ન લઈ શકે. એ કે ભણવામાં તો સાવ 70-60% જ લાવે છે. પણ એવું નથી. દરેક બાળકની પોતાની ક્ષમતા હોય છે, અમુક ફિલ્ડની અંદર પોતાની હોશિયારી હોય છે. ઇરફાન પઠાણ છે વડોદરાનો, ભણવામાં સાવ ઢ હતો. સચિન તેંડુલકર 96ની સાલમાં કે ક્રિકેટ જગતમાં પ્રવેશ્યો એ વખતે 12મું ધોરણ પણ પાસ નહોતો. એન્જિનિયર થયા પછી જે માણસ કમાઈ ન શકે એ સચિન આજે કરોડો રૂપિયા કમાય છે. એટલે કહેવા હું એમ નથી માગતો છોકરાને ભણાવવાનું બંધ કરીને ક્રિકેટના રવાડે ચડાવો, પણ આપણા દીકરાની, આપણા સંતાનની કયા ફિલ્ડમાં કુશળતા છે એને ઓળખતા શીખીએ. ઘણીવાર એને ભણવાનું નથી ફાવતું, એનું મિકેનિકલ માઇન્ડ હોય છે, તો આપણે એમ જ કે એને ડૉક્ટર જ બનાવો છે. પરાણે એ કરાવવા પ્રયત્ન ન કરો. એની જે ખામી અને ખૂબી, ક્ષતિ અને એની જે એને આપણે ઓળખતા શીખીએ. આ ઓળખીએ તો આપણા સંતાનને કયા ક્ષેત્રમાં પ્રગતિ કરાવી એ પ્રમાણે આપણે નિર્ણય લઈ શકીએ છીએ. અહીંયા હિમાચલની મેના કેટલો સુંદર પ્રશ્ન પૂછે છે કે અમારી દીકરી પાર્વતી, એના ગુણ અને દોષ બંને આપ જણાવો. પરંતુ કોને પ્રશ્ન પૂછાય? આ સંતને પૂછાય. સગાવાલાને કે અહીંયા સંતને નારદને પ્રશ્ન પૂછ્યો. એવા સંતના સમાગમમાં આવતા હોય, છોકરાને બાળમંડળમાં મોકલ્યો હોય પછી પૂછી શકીએ ને. એટલે પહેલાં તો બાળમંડળમાં મોકલીએ અને વર્ષો સુધી અહીંયા આવે પછી સંતોને પૂછું બાળમંડળમાં આવે છે એના ગુણદોષ શું ખબર પડ્યા તમને? સંતો રોજ એને જોતા હોય પછી તમને જણાવશે કે આપણા દીકરામાં આટલા ગુણ છે, આટલા દોષ છે, સુધારવાના કંઈક પ્રયત્ન કરશે. અહીંયા નારદજીને પ્રશ્ન પૂછ્યો. નારદજી પોતે હિમાચલ અને મેનાને કહે છે કે આપની પુત્રી એ બધા જ ગુણોની ખાણ જેવી છે. એનાથી માતા પિતાને યશ મળશે. એનું સ્મરણ કરી સ્ત્રીઓ એ આદર્શ પતિવ્રતા થશે. સુલક્ષણીમાં બીજા કોઈ જ અવગુણ નથી, પણ આ તો મારી દ્રષ્ટિએ મને 2-3 અવગુણ દેખાયા છે. એની હું આપની સમક્ષ વાત કરું છું. પેલા ગુણ કહેવાના ને પછી દોષ કહેવાના. કોઈ પણ વ્યક્તિના સીધા દોષનો પ્રારંભ ન કરો. યોગી બાપા શું કહેતા? પ્રથમ હેત કરાવતા શીખવું, પછી પોતાનો સિદ્ધાંત કેવો. પેલા ગુણની વાત નારદજી કરે છે અને પછી અવગુણ જણાવતા કહે છે કે એનામાં ખૂબ ગુણ છે. જગતની તમામ સ્ત્રીઓ પતિવ્રતા માટે એને આદર્શ માનશે, પરંતુ એક અવગુણ એ છે કે એને જે પતિ પ્રાપ્ત થશે એ માન વગરનો હશે, મા બાપ વિનાનો હશે, ઉદાસીન હશે, જોગી થઈને ફરનારો હશે, નિષ્કામ હૃદયવાળો, નગ્ન રહેનારો પતિ મળશે. એવી રેખા તેના હાથની અંદર છે. આ વાત જેવી જાણી અને હિમાચલ અને મેના એ બંને ખૂબ ઉદાસ થઈ ગયા કે આવો પતિ અમારી દીકરીને મળશે. મોટી ઉંમર એક તો દીકરીની પ્રાપ્તિ થઈ, પરંતુ જમાઈની અંદર તો કોઈ ઠેકાણું જ નથી. કેવા વિચિત્ર લક્ષણો એ નારદજીએ જણાવ્યા છે. પરંતુ પાર્વતી રાજી થયા. પાર્વતીજીને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ કે જે કંઈ લક્ષણો અમને જણાયા છે એ બધા તો મારા પૂર્વપતિ એ શિવના જ છે. એટલે પાર્વતી પોતે પ્રસન્ન થયા.
મા બાપ એ નારદજીને વિનંતી કરે છે કે કંઈક ઉપાય કરો ને, ભાગ્યની રેખા કંઈક બદલી આપો ને. પણ નારદજી સાચા સંત હતા, રોડ પર પોપટ લઈને બેસે એવા નહોતા. 100 રૂપિયા વધારે આપો ને તો રેખા બદલી આપે છે ઘણા તો. આપણે પૂછીએ ને કે જુઓ ને નસીબમાં કંઈ લખ્યું છે, એ કે ના, કે પરદેશ જવાનું કંઈ લખ્યું નથી. ના, કે ફરથી બરાબર જુઓ ને, અને ફરીથી જો 101 રૂપિયા આપીએ ને, હા, કે રેખા હતી પણ બરાબર મને દેખાઈ નહોતી, અને તરત જ અમેરિકાની રેખા ઉગી નીકળે છે. ક્યાંથી નીકળે છે? જેટલી નોટ વધારે આપીએ એટલું સારું ભવિષ્ય જોઈને આપે છે. નારદજી કહે છે ભવિષ્યમાં કોઈ ફેરફાર નહીં થાય, રેખા તો આ જ રહેશે. જે દોષનું વર્ણન કર્યું છે એ તમામ દોષો શિવની અંદર છે, એટલે તમામ દોષ એના ગુણરૂપ થઈ જશે. પછી નારદજી પોતે વાત કરતા કહે છે, સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, રબી પાવક સુર સરીકી નાઈ. સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, રબી પાવક સુર સરીકી નાઈ. આ થોડુંક વોલ્યુમ વધારે. નારદજી એ પોતે